અલે ભાઈ નાતા રે તને ઓટો મારવા ઠેઠ હવે આયા બોલો. અલે ઓમ ફરીને ચડે હું પોકે લે હું હુરો પડવા દે આ કેસા કાકાના ખેતરમાં તુવેરો બાબા કહેતા વાઈક નહીં વાઈ શીખ. અલે કોક ઉગી તો હ આ હું વાઈ હું અમને આવું ને આ મગ વાયા લ્યો. હવે મને તુવેરો વરાય અને હું ફસાઈ ગયો હવે બોલો જબરજસ્ત. આખા પાનો ગહારો હવે મારા ખેતરમાં અડવાનો હ. હવે કરવાનું હું કયો મારા હવે લાયણ હવે મારા તુવેરો નેકરી કે નહીં નેકરી કેટલા દાડે આજ તો ઓટો મારવા જવું. અરે કેટલા બધા આગળ બોલો થાકી રહેવાય. હા હવે પોક્યો ખેતરમાં તુવેરો નેકરી તો જઈ હો ચાહો ચા જબ્બર દેખાય ચા બોલો જબ હા એકે ચા હટવાનો નહીં જો ને આ તુવેરો મસ્ત નેકરી જઈ. ફૂલજી હો ચૌભા કેવું કે તુવેરો જોઈ નેકરી જઈ. તું તો રોજ જોવા આવું તુવેરું તો પણ તું ચમ નહીં દેખાતો આ તુવેરું વાઈ જો તોનો. એટલે આ બુડો જોવા ટાઈમ મળે ગયો પીવાનો ટાઈમ મળે એ તો જવું જ પડે ને પીવા તો જવું પડે અને મારો ટાઈમ નહીં મળતો. ના હવે તો આજ આવ્યો બુડો તે હવે આવતા રહેવું પોતરા દાડે. અરે કોરે મોર હે ને નેહારીએ. હા લેવડો. અને હું શું કહું હા પેલા કેશા કાકા બાજુ તુવેરું વાઈ કે નહીં વાઈ એમને તો પેડા વાયા બેઠા વાયા તાણ એટલે તું બુઢા જાને નકી ને તુવેરું આપણને તો જોડે રહીને એરે ઉભા વરે મને કહેતા કે મારા તુવેરો વાબી હ તાણે મગ વાઈને બેહી ગયા. હવે મારે શું કરવાનું કયો. એટલે તું પીજો વધારે હું કહે એટલે તું અમે બી હંગત બિયારણ લાયા એટલે તમે નહીં માનવા દો હળો જોવા જઈએ હળો કખડાય પછી. એટલે એને કે મારે તુવેરો વાવવાનું લ્યો હળો બતાવ વળે આ તુવેરો હક મગ હ આજે તું એમ નહીં મોની લ્યો આ જોઈ લે આ તુવેરો જોઈ લ્યો આ તુવેરો હક હું હ વાત તો સાચી હે તારી હો. નહીં કેતો હું કહું એરે મને આખા વરહી કહેતા કે મારે તુવેરો વાવ એમના ભરોસે મય વાઈ કયો તુવેરો. હવે તો આપડે બે મોચડા કાઢવા પડશે ને તો કાલવા જ પડશે ને બુડો વાંગવાન પડી રહેવું પડશે. જબ્બર ડોહો ના છેતરીજો એટલે એક નંબર છેતરી બોલો શું કરવાનું કયો હવે. પણ કેવું કર્યું એમ કહું ને હવે શું કરશું તાણ આપણે એમ કયો નકા આપડે એરંડા વાબાના હતા તે હનાવા તો હાકી નાખશું હવે. વાકાતો છે ખર્ચો કેટલો બધો થયો. હાકીને વાય કે એંડા આ કહારો વચ્ચે તો થેલો મોલ ખાઈ જાય એના કરતા સારું ને. લે હવે આપડે આ ફૂલજી મોટો એમ ખોટો હોય એને ખબર નહીં પડતી હોય કે આ પામાં અહીંયા રોજરા કેટલા બધા હોય. હવે એને આ તુવેર અહીંયા વાય તો બધા આખા પાના રોજરા અહીંયા ખેતરમાં રહ્યા. હવે અહીંયા તુવેર વાય તો રોજરા કેટલા રહ્યા તો અહીંયા અમારે એરંડામાં ગારો નહીં પડતો હોય. એનો મોટો એમ ખોટો હોય એને ખબર નહીં પડતી એટલે અમે એને ના પાડતી કે તું તુવેર ના વાય પણ વાય દીધી તુવેર લ્યો. હવે અહીંયા અમારે ઈંડામ બીના બધી પથારી ફેરવી નાખશે. અને એને ચેનનું કીધું હતું તોપલું કાઢવાનું એને ખબર નહીં પડતી હોય આ તાલે તો તોપલું કાઢી જ નાખવું હોય. એને કેટલી વાર કહેવાય ખબર નહીં પડતી તો આપણો કાઢી ખબર નહીં પડતી તને. પણ મેં તને કીધું હતું મેં આ તારા બાને નહીં જોરાયું જો આ તોપલા જેવો મું થઈ ગયો તાણા તોપલા મારા પાને જો નહીં આપે મેં તને તોપલો કાઢવાનું કીધું તું. કાઢવાનું કીધું આજે એમાં હું આ તોપલો તને નડા હું એમ કે આ સીધા પર તોપલો મને નડતો કોઈ નહીં. આ ટેટકર વાહી આમ નેકરે ને એટલે અહીંયા કલટી અડી ગઈ. આ નહીં જગ્યા આ કેટલી બધી જગ્યા આ ચેઉપા જગ્યા નહીં લે ટ્રેક્ટર લઈ જાય વાહી નેકે પણ તું નેકે તને પણ ખબર નહીં પડતી ઉવા થઈને જાય એવું તો તોપલો તને હું પણ તું વાહી કે નેકવા દઈશ બોલ મને ખાલી ટેટકર વાળા તોપલો પેલું કરું. એ તું શાંતિ રાખ તું કહો તોપલા ના દે તો આપણો કોઈ નહીં જોવું આમાં કેવું મારે ટેટકર વાહી શેરી રહે ને એટલે અહીંથી આમ નેકરવું હોય બરોબર આમ રાઉન્ડ મારો તો તોપલોમાં કલટી અડી જાય બીજું કોઈ નહીં. એમ નહીં હું થઈને લઈ જઈ કે ઈ થઈને ઉતારી ખેતરમાં તો અમારા જ પડવાનું હોય તો હું થઈને ઉતારી શું વાંધો તને. પણ આરો ઓછો નહીં હજુ મને સમજાઈ દેજો હા તમે આરો મોટો મોન આલું એટલું ભાઈ મોન ને હું નહીં આલવા માંગતો. તમતાર તને અરે ફૂલ્યો કોઈ કે ને તો તાર મને કહેવા આવવાનું બરાબર હું થઈને ટ્રેક્ટર લઈ જવાનું નહીં લઈ જવા દેવો હવે તો બરાબર હું થઈને જ લાવવાનું પણ તોપલા ને એમ નહીં રાખવાનું તાર. પણ મને જો અરે મારે મોટો એટલે હું મને મોનથી કહું પણ મેં ખાલી કીધું કે થોડો સાઈડમાં કરી દે તો ટેટકર નહીં આવી જાય એને પ્રોબ્લેમ મને પ્રોબ્લેમ ના થાય. એ કોઈને ના થાય તાર ટ્રેક્ટરમાં થઈને ઉતારવાનું અને હું થઈને લઈ જવાનું કોઈ મગજ મારી જ નહીં. અને બુડો આખા પામાં એ રોતરા જેટલા આવે મેં આ ફૂલજી ના ના પાય કે તુવેર ના વાય આખા પાના રોતરા ના છે વાય દીધી કેટલો ગારો કરશે. એટલે મારા છે હું ગમે તે કરું યાર પણ મારી વાત ખબર એમાં ઓનો વાંક નહીં યાર વાંક હા બધા પેલા કેશા ડોહાનો પેલા ઠેંગણાનો કેસા જેવું કેશા ડોહા મને કે તમે તમારે સાચવવાનો તો કે ફૂલજી હજ અને કે ફૂલજી અંગાત મુ જાય કે આપણે તુવેરો વાઈએ કે તુવેર નો ભાવ બહુ વાય મતલબ આ બધું કેસા કાકા એમને વાય તુવેર એને નહીં વાય જો તું વાઈ દે હવે એટલે આપડે બેન થઈ જાય. પણ ફૂલજી મારતો ચેલો ટાઈમ તાર તો ચેડી મોટી થઈ જાય મારા વાય મેન ના આવે તે તો શ્યાકો તો બધા હંગાત જ આવવાની વેલી વાગ ચેડવા આવે
પણ હવે તારા યાર ને આબુ પડશે હાચવાના કહીએ તારા રોજરા તારામાં મેલીને બધું અમારા એરંડા ખાઈ જાય ઈ કણ. હારું યાર જો તુવેર છે ઉગી પેલ બતાય નહીં જોયા ને તું તો બતાઈએ. જોઈને હું છે તો ઓટો મારતો જ આવ્યો. હવે પોણી પીવા જવું બોરે. અરે માથે બોરે ને હારી જાય અમારે બોરે જ આવવાનું હું. હા પણ હવે મને નેકવા દેજો. એ તો એટલે નિહાળવાનું જ છે ને. પેલા તોપલન ના કાઢતો તોપલન તોપલન નો દેજે ઉવો. બે હું તું મોટો હોય તારા હું મોન આલો તું મારો ભાઈ જેવો એટલે યાર નકર. તોપલો નેકરે ને તો નેકરવાનું બંધ. અરે પોણી પીવા આબુ હોય તો પણ માથે યાદ ના એટલે નહીં વાપરતો પેલો જોજે. પોણી પીવા નહીં જો બોરે. પણ હું અહીં આપણે જોઈને આવીને પછી હું ફરીને જઈએ. એટલે એટલે ચો કોઈનું વાપરે જ છે. આ સજ આવું એટલે કોને એકલું જ જેવું ગમે હ. ઓ એકલું નહીં રહું તમારે ભેગું રહીએ તો મજા આવે પણ હું પાણી પીવા જાઉં તો હું ચેનનું આવ્યો ખેતરમાં. આપણે બોરે જ જવાનું હોય પણ કીધું અમે 2 દાડે આયા નહીં ફૂલિયમ 2 જણા તો કીધું 2 આમ ફરી તાર ખેતરમાં થઈને હારી જઈએ. બરોબર વાંધો નહીં હા. હા આપણા ખેતરમાં તુવેરમાં તો કમ્પ્લીટ હે બરોબર ચારે ખૂણે. કમ્પ્લીટ. હા પણ હવે આના વરાપ થાય ને એટલે એકવાર ખેડાઈ અને ખાતર બાતર નાખી દેજે. બાકી તુવેર તો મસ્ત થયો. હા રેડી. આયાનો બોરે આપણે. હું તમને પહેલા તો કહેતો હતો કે પાણી પીવા તુવેર કમ્પ્લીટ જ છે. આ છેલ્લે મેરી વચ્ચે હોય ને મારા બધા ભાઈઓ જોઈને ખુશ થઈ જાય બોલો શું કેવું તમારું? વાત સાચી અને મજા કેવી આવી આપણને જો ના મજા આવી જાય બધી વાંચે ફોન થઈ ગયું આપણે 5 કલાક અને હું આ ખેતરમાં મગ વાયા ખબર પડ્યા મગ એટલે જો ખબર પડે મગમાં જો મને નથી ઊંઘે જોજો મસ્ત ઉગ્યા નહીં તો આ કમ્પ્લીટ મગ થઈ ગયા આ બધા મારા ભાઈઓના ઠેરે મેં ખુશ ખબરી હે ને હા. બધા નડકે ખુશ થઈ જવા જોવા ખુશ ખુશ થઈ જવાનો હો આ જો છેલ્લી પકડ જો છેલ્લી પકડ ફૂલજી હા આ તારે તુવેરનું હાનું કને આલી તું? કેસા કાકા. અલ્યા કેસા કાકાના વાદે ના ચડાય. કેસા કાકા પોરે મને કીધું તું કે વાય કપા વાય એમાં કપા વાય કશું નતું પછી મેં ઈંડા વાયા જો આમાં. હા એંડાના થળિયા તું હરખા સાફ કર ને પેલા જોજે આ ખેતર સાફ કરીને પછી વાવજે નકર બધું એ તો રોટાવેટર રકાઈ તું મીએ. નકર ઉધે વાઈ જા ઉધે હું કેવું લે ચેવું ભા. ઓ આલે આને હજુ એને ખેતી કરતે બરોબર આવડતું જ નહીં. પણ આ રોટાવેટર રકાઈમાં વેણો ના આવે ડાયરેક્ટ જ એરું આવી જાય અને એમાં હું બધું. કહું ખબર કટિંગ હે? થઈ જાય. કેશા કાકાએ પોર તને કપા વવરાયો બરોબર હા. એ તાર 1.5 વીઘાનો કપા કેટલો છે તો 15 મણ 15 માણા તો થયો. 15 મણ કશું નહીં થયું. શેડા મણે નહીં હારી હોય ને તો તારે પેલા કેસા કાકા વાદે હું તો કહું કઈ થઈ તું એ ભાઈ એ કેસો ઘટી છે ને ઓછો નહીં. એટલે કેશો કાકા રે કેશા કાકા હા. મને એક દાડો કહેતો તો એ મને અને જોડે રહીને કે હું બિયારણ લાવ્યો તુવેરનું આવું લાવ્યો ને તેવું લાવ્યો ને તો પછી હું લાવ્યો ને અમે ફૂલજીને બેને વાળી તુવેરું પછી પણ ના હોય એ કેસો કાકા નહીં ઓછા એ ઘટી રહ્યો ને એ ઠેમનો બહુ પેલો એવો હો. ખાલી આપણે હનુ લગાવે કે વાવો વાવો પણ કશું નહીં હોતું એમાં. ખોજો ખાંડો ના મુણાયો ખોજો બા તમે તો મારું ખોડ્યા મૂંચા નહીં આયા ના ખબર ના જ નહીં પડતી આ મઠ વાયા મગ વાયા અને અમને તુવેરું વવરાઈ છે. આપણે ચો ખોદતા હતા. તો કોણ ખોટું છું એ તો અમે કહેતા હતા કે કેસા કાકા તો હારું કે ઈરા તો એમની ઓ ખેતી તારી જૂઠું બોલા રે આજ તો કેવું જુચ્ચું બોલી હા મારો મોરજ મારી હંગાતા ચોય તો ખોટું બોલી મારું ગેટની બચ્ચી ગચ્ચી કહેવાનો મને તાળા કજે મોટો મેં ઘટી નહીં કીધું આ ફૂલો કહેતો તો ફૂલજી. અને તારો તો કહેવાનો હવે કેસા કાકા હું તો બોલ્યો નહીં હું નકર બોલવું હોય તો ત્યારનો ના બોલે પણ તમે મોટા એટલે હું કોઈ નહીં બોલતો. હું કહેતો તો કોઈ કેસા કાકા તું તને હવે હારું કહ્યું તું એનો ભાવ કેવો હોય તુવેરનો ભાવ તો જબ્બર મારા બેલ ના 450 રૂપિયા આવ્યો તો વિચારો એમની વવરાઈ હે તું એનો એ બિયારણ લાયક છું એંડાનું. બિયારણ નહીં ઈંડા બાબાના એમાં એવી વસ્તુ હે ને તમે જોઈ જોઈને ખુશ થઈ જાઓ બધા તુવેર લાયા તુવેર. તુવેરે નહીં વિચાર કરો એવી વસ્તુ હે આપણે નહીં કહેવાનું હો. નહીં કેવું એમ કેવી વસ્તુ લાયા હો ભલે એના ઘડી આ વિચાર તુવેર જ લાયા હોય. બીજું કોઈ જ નહીં લાયા ને. આ તો અમને માર જેવું કરે પછી લ્યો કે તુવેર વાબી ને પછી વાયા મગ આ તો ગોધરી બોધરી જ નહીં લાયા ને. એવું તો ના લાવો. એવું ને આમાં એવી વસ્તુ હો ભાઈઓ તમારા માટે બધા ખુશ ખુશ થઈ જાઓ એમને પણ તમે મગ વાઈને જતા છો કાં ખોઈ જતા હતા અને હું આ વસ્તુ લેવા અંદર જે વસ્તુ હે ને હા. એના માટે 2 મહિના ગાયબ થઈ ગયો છું હું સોનાની બિસ્કીટ અંદર અને ખેંચવા નહીં આ મારો પર્સનલ માણસ લાવ્યો હું વિચાર કરો હવે શું વસ્તુ હે પર્સનલ મોણા રાખ્યો આ મારો ચકચેટી હે અને સેક્રેટરી યાર ચકચેટી હે સેક્રેટરીની સિક્યોરિટી આ કહેવાય ચીકણો જી આ ઠેકડા બોલતે હે ને કેસા કાકા બોલતે નહીં આવડતું યાર. આ ઠેકડા બોલતે હે ને આવર્યું આ કાલ સુધી દકરા વાકર પાવડા લઈને ટીચતા હતા સિક્યુરિટી રાખ્યો આ ડોહાએ જો જેવું કહેવાનું હવે. ભાઈ ક્યાં કમાઈ જે લાગે હો જો હાથે જો પેલી હોનાની કરાઈ છે ભાઈ. અને ચોથી લાયા લાગે. ચેવું બા
આ ચોને ચેના સિક્યુરિટી રાખવા મળે અહીંયા મજૂર એવી હે મુજો તમે વાગડી હોય ચાટી દો ખાતા બજો કોકની વાદે ચડ્યા કોકની વાદે ચડ્યા આ જો 3 લાખ ને 75,000 ની તો નક્કી જણાઈ ખાડી સાચું છે? ઓવા એટલે મારો કોક નવું કરી લાગે હો કેસા કાકા કોક તો નવું પૂરા કરી 2 મહિના એમને એમ ગાયબ નહીં જો ઘરે આપણો ભાઈ કોક નવું કરવાનું લાગે હો. તમારા બધા માટે નવું કર્યું હે અમારા બધા માટે બધા માટે પણ આ બતાવો તો ખરી શું હોય જોવું જ છે ને ખોલો તો બતાવી દેવું હો. ઓવા બધા ભાઈઓ ખુશ કરી આ નથી કોક નાખું નતું કરવા વાળા હો. રેલવાળી વિકી આ જો આ ચોય આ મને થઈ રે હું હો. આ તો મારો શોટ છે ને. મારા ચીકલોટીનો હાલ્યા લે, મારો શોટ હોય યાર. મેલ કપડા વેપાર દુકાન કઈ લાગે કાજુ કાઢો ને જલ્દી જોઈએ કાજુ કાઢો કાઢો નહીં કાજુ અલે બતાવો કપડા ને વેપાર દુકાન લાગે બતાવો ને. કાજુ ચૂંટો નહીં ઓ, મારવાની. કાઢો કાજુ ને કાઢો કાઢો આ નહીં કાજુ જા અલે આ એ શું કહેવાનું આવામાં? બતાવી દેવું. મોટા એટલે ને કે 2-3 ચોર દીધી હોય બોલો અરે ઇન્ડિયન કોથળી જ લાવે અમને જો કશું ના આવે હા ના લાગતું જ નહીં હાથે જોયું ને હોનાનું કોક કાજુ લાયા તો નાખો ને હોય. ચીકલોટી કોકની લાવે હોય તો પહેરવા એ વાત તે સાચી અલે કાઢો ને યાર બતાવો ને આ ચકચેચી કાજુ નાખો કાઢી નાખો. અરે સકટ નહીં સિક્યોરિટી અલ્યા ચીકલજી તમારી ભાષામાં હું સમજુ તમ તારે. હા, કાઢી નાખો. કાજુ ને કાઢો કાઢો જોરદાર હા કાઢો દાલ કડા દાલ મહેમાન ના ઉભો રહો, ઉભો રહો. અલ્યા તમે તો હમણાં મોટા હો મોટા બતાવો, અલ્યા, બતાવો, બતાવો બતાવો. બધા. અલે ઉભા રહો, અલ્યા, અલ્યા, તોડી નાખશો તમે. તોડી નાખો. નહીં, નહીં, બતાવો, મેલ દો. મેલ મેલ દો, દો. પાછું મેલ દેજો. આ તો પેલા મેલ નહીં. નહીં આવું, આ તો- નહીં આવું હમણાં. હરીફાનો હતો હરીફાનો ફોટો હ. જો આની બના ગોટા લાયો, એ, ગોટા. અલે આ મજા આવી જવાની હો મજા અને ઓની ચાલ. એજન્સી લીધી એજન્સી? ઓવે. અલ્યા, તારી અમારો ભાઈ જો ખાલી જો અમારા ભાઈ તો બધી જો. કેવો લાયા જો ખાલી એજન્સી એટલું કરવાનું એમાં કેવું ઓની agency પ્રોડક્ટ આવે પ્રોડક્ટ આવે બધી હરીબાના ગોટા મરચું હળદર બધું હરીબાના લોમનું ચા હુની હે તો મને મરચાની આયો મને એ લઈ આલો ને એજન્સી. તમને બધું લઈ આપે તમારા બધા માટે જ લાવ્યો હું અત્યારે એ, અમારી એજન્સી લઈ આવ્યો ના મળે તમારે એલએનજી લેવું હોય ને તો બી મળે ચેજ ના મળે પણ હવે તારે હું લ્યા લાંબી આપણે કાકા તો લાયા પણ હું તમારું એમાં તો રાજી નહીં રામુ રાજી યાર આપણે પણ બધાની એજન્સી ના લેવાના બધાના તમારે કોઈ સંબંધી લેવું હોય તો મળી રહે. હા અને કઈ રીતે ગોમે ગોમે મળે તાલુકે બધે તાલુકે તાલુકે મળી રહે. તાલુકે કોન્ટેક્ટ નંબર લગાવવાનો અને બધે એમનું ગાડી ફરે એ પણ હરીબા ચેવા દેખાય જો હા ક્વોલિટી એમના જબરજસ્ત તો છે હો. પછી અને તમે બે મહિને જે જો કઢી તો જો ખાલી કઢી જો. કઢી એ, કઢીનું કઢી જો લેસન ખાલી અંદર. કઢી. કઢીએ બનશે બધું બના બધું. અલે એ આ તો ખાઈ આલે. ખાઈ જા હવે મેલ દે, જોઈ રહ્યા છો, મેલ દે. હરી રહ્યા મહિન્દર આ બધું જોરદાર લાયો હું હા. એક ચપલાઈ છે હોજે બધા મુને આવજો વાંચે ઓવા અત્યારે જ બનાવી દઈએ હવે બનાવવાનું નહીં લ્યા બીજું બનાવવાનું સપ્લાય નહીં સપ્લાઈઝ બીજી પાસે સપ્લાય જાય કોક હશે જ ખરું હો હારું હવે બીજું કોક હશે હવે કા પાર્ટી કમાણી હો હારી. વિશ્વાસ બેઠો ને હા હા. આ તો મારા પર વિશ્વાસ વિશ્વાસ રાખજો, રાખો બીજું કોઈ હોજે મદદ કઈ ન જો ના લાય વાંચે લાવશો તો વાંચે આવીએ એમ કહો અને અત્યારે તમે જો જાઓ બધા બોરે જઈએ બોરે અહીં. જઈએ. શું કરવા પાણી પીવા હા યાર તો પાણી પી આવ્યો બધા માએ પાણી પીવું છે અને આ 11 વાગ્યા તો પેલા ભાઈઓ કોઈ આવ્યું નથી કે અને જગતજી હા, અને પોની ના ને પોની લાવ લાવ આ ચિકન ઓનું નોમે જો મને તો આવતું નહીં જગતજી જ નામ આવ્યું મને તો ગામમાં એટલે આપણે બોલચે આવડે નહીં અમને બધું આલ્યું લ્યો અને હમણાં પોની ના આવ્યા પૂજા અલ્યા લોટા બધા મીઠા પડ્યા એમ કેમ એસા કન્યા બધા ધોયા વગરના પડ્યા અને આ તો અહીંયા ઇન્ટર ચાલ્યો કરી એમાં મારી પીવો ના યાર આમાં તો પીછે જ નથી આવતું કે શું કરવાનું મેં છે અને પેલા મેં ચોરને કીધું ચો આયા નહીં તો બધા પેલા સામાન લાય એ આવા તો અને બધી તૈયારી કરીએ આપણે મેં હા હા આપણે તૈયારી કરીએ તો અંધેરે આવશે નહીં વાહ, સારું લે બે હું લેતો બરોબર હા અહીંયા તો ના તું ફટાફટ બધા આવી જાય જો સારું 11 વાગ્યાને હમણાં મેં કેવું કીધું કે ના વેના હાન આવજો તો એ મોનું કર્યું લાગે હા કોઈ ઠેકાનું પાડવા નહીં લાગતા અરે મારી વાતમાં અને આ જેટલે જગા જેટલી આવ્યો 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 હા નાયો તો ખરી હો હા
આ તો નેચે મેલું હાલ હોવા હોય ને આજે મેન કેવું જેવું લાયો છે તું આ બધું ચેટલું લાવ્યો જો ને મેં બધું છે આપણે બધું સાઈડમાં કાઢી નાખશું બહાર હોવા બધું કાઢ નહીં એક એક ને આ મેલ ના બાજુમાં મેથી ને બધું સુધારવું પડશે હારું બધું આ થોડા તીખા લાવવા જાય ને મજા શીખા એક નંબર લાવ્યો તો ડબલા ભરીને જાય આમ ખેતરમાં એ તો જવાના જ છે એવું ઓહો આપણે નહીં જો પડે એમને હંગત હા 50 રમવા લાયો છે અરે ના લે મય તો નહીં આવ્યું લે ના જો શું કરે હજુ જો પોલીસ વાળા આવશે દોડાવશે જો હા જો જેવા ને આગળ હનીબા ઓમ કરીને મજા આવશે હો એક ડાયલોગ મારું મારો તો જો હવે નહીં મારીએ ગામમાં અમે વાંચા હા. કારણ કે બનાવીને ગાજુ અમે હનીબાના ગોટા. જો વાહ ભાઈ વાહ એ જો પેલો ચૂલો હણકાઈ દેતા ચૂલો હણકાઈ મને બોલાવજે એટલે ફટાફટ પેલા આઈ જાય જોથી બનાવીએ તેલ વેલ મેળ દો બધું બધું કમ્પ્લીટ કરી નાખજો હું તો અહીંયા બેસન બનાવી નાખું કમ્પ્લીટ હારું બનાવી દે હા બેસન કમ્પ્લીટ બનાવી દઉં હા પેલો રાહ જોતા છે બોરે એ નહીં પણ એને સરપ્રાઈઝ આપણને કહેતા સરપ્રાઈઝ શું હે આવી એની? હવે એ તો તને ખબર ચાલે ફૂલજી એ સરપ્રાઈઝ શું આપણને કહેતા હતા 2 મહિને તો દેખાડી દીધો નહીં કોઈક એજન્સી લાયા પેલો હરીફાના ગોટા અને બધું લોટ નો બોટ એજન્સી પણ એમાં સરપ્રાઈઝમાં શું હશે તમને ખબર પડે એમ? કોક લાયા તો હશે ને લઈ જઈએ પણ એ નહીં યાર એ ઠેકું એક તો હવે એનું કરવાનું કોક તો સરપ્રાઈઝમાં હશે એના જોડે જઈએ એટલે ખબર પડે જો એક વાર તો છેતર્યો હોય, બરોબર આપણે હા, હા. પણ હાલ તો ભલે મોટા રહ્યા પણ આજ બીજી વાર જો છેતરા ને આપણને હા. અડધી રાતે તો ઓસોડી નાખવા હા, તો મેલવા નહીં. હાલ તો એવું જ કરવું પડશે હાલ હેડો તમારો આવી રહ્યો એ ખબર લ્યા તમારા ભાઈઓ આયા ઓ આઈ જા એ આવો આવો અને તારી જો ગાડી એટલે આ ગોટાનો પ્રોગ્રામ હલે આ પેલા હરીફાના ગોટા બનાવતા હનીબાના ગોજા આપણે ટેસ્ટિંગ કરવા જ લાયા હતા એવું હોય એમ? તમે તો તમને કીધું છું કે સંભળાય છે એટલે આની સરપ્રાઈઝ હતી ઓવે ઓહો જોયું છે ઉભા તમે જોયું ખાલી હા આપણા હરગાવ, ભાઈએ આમ જો હરગાવ, બધું પ્રગતિ હરગાવ, છે, કરી જો. જુઓ. હરગાવજો આપણે ટેકો પેકેટ કરાવજો લાયા હરગાવવાનો ઓવે પેકેટ લાયા તો એરી જ ઓવે એનો જ બરોબર છે, ટેસ્ટિંગ આજે માટે ઓવે ટેસ્ટિંગ માટે સરપ્રાઈઝ તો સારી છે મજબૂત છે તો જય માતાજી મિત્રો તો અમે હરીબાના ગોટાનું વેચાણ મગાઈને કાઢ્યું તો સ્વાદ એવો કે એક વાર ખાજો તો હરીબાના ગોટાના ચાહક બની જજો જો ચા સ્વાદ હતો હા એક નંબર તો આવું એક વખત વેચાણ બનાવીને હરીબાના ગોટા ખાઈ જોજો બહુ જ મજા આવે છે અને જો એસપી હિન્દુસ્તાની સપોર્ટ કરો એવા અમને પણ સપોર્ટ કરતા રહેજો તો મેળો આગળ મિત્રો તો મિત્રો આ ગોટા આપણે મંગાવ્યા હતા હરીફાના એક નંબર ગોટા હતા બાકી તમે ખાલી એક વાર મંગાવીને ખાજો તો તમે એમના ચાહક બની જશો પણ એક વાર પછી એમના બને પછી અમારા પણ બનજો તો તમને મજા આવશે જોવાની જય માતાજી